વગરના વાહને સર્જ્યો છે અકસ્માત। પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ છે। પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને લીધા છે અડફેટે। બાળકોએ જે ઘટના જે છે તેમાં જાણવા મળી રહ્યું છે કે એક બાળક હતું તેને ટેમ્પાની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત થયો છે। ડેપો પરિસરમાં પાર્ક કરી ચાલક ગયો હતો ચા પીવા માટે। અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે। સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે। આ જે પિકઅપ છે તેની હેન્ડબ્રેક ખેંચેલી હતી, પરંતુ એક બાળકે આ હેન્ડબ્રેક નીચે કરી દીધી હતી, જેના કારણે ઓટોમેટિક આ ચાલવા લાગ્યો હોવાની જાણકારી છે। અને જે કાર ચાલક હતો, જે આ ટેમ્પા ચાલક હતો, તે ચા પીવા ગયો હતો। બાજુ બેફામ બની ગયા છે। નવલખી મેદાન પર કબજો જમાવ્યો છે। રોડ પર એક સાથે 3 કાર હંકારી સ્ટન્ટ કર્યા। પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી। સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટન્ટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા। એક યુવકે હાથમાં દંડો લઈ જુદા જુદા પોઝ પણ આપ્યા। જાહેરનામા ભંગ સાથે વિવિધ સ્ટન્ટ કરી પોલીસને પડકાર ફેંક્યો। બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે। દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં અચાનક દરવાજા અને દિવાલને મોટું નુકસાન થયું છે। દ્વારકાના સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફિકર થઈ કાર ચલાવી રહ્યો હતો। રબારી ગેટ હાઈવે પર વિસ્તાર પાસે જ બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂરજોશમાં આવેલી કાર ઘૂસી ગઈ હતી। કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહીં, નશાની હાલતમાં હતો કે કેમ, તે તપાસનો વિષય છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી। રેસ્ટોરન્ટ માલિકને વ્યાપક નુકસાન થયું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ બાળક જેના હેન્ડબ્રેક નીચે ઉતારી દેતા આખું ટેમ્પો જે છે, જે ડાલુ છે, તે ચાલવા લાગ્યું હતું। બીજી તરફ કાર ચાલક બેફામ ગાડી ચલાવતો હતો દ્વારકાની અંદર, તેના કારણે આ ઘટના સર્જાઈ હતી। તો બે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારે નુકસાન થયું છે। સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી। તો દ્વારકાના જે દ્રશ્યો છે તેમાં એ કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટના એ સમયે કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું, પરંતુ રેસ્ટોરન્ટ માલિકને મોટું નુકસાન થયું છે, કારણ કે દિવાલ અને જે દરવાજા હતા તે તૂટી ગયા છે। બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં એક લોડર વાહન કે જેના ચાલક ચા પીવા માટે ગયા હતા, અને એ દરમિયાન આ ઘટના ઘટે છે। બાળકે હેન્ડબ્રેક નીચે કરી દેતા તે વાહન આગળ ચાલવા લાગે છે। અન્ય લોકોને હતું કે બ્રેક મારી દેશે, પરંતુ આ વાહન જે હતું તે વગર ચાલકે ચાલી રહ્યું હતું, જેના કારણે વલસાડની અંદર આ ઘટના ઘટે છે। અને જેમાં એક મહિલા જે આપ જોઈ રહ્યા છો કે જે ટેમ્પાની સાથે ટકરાઈ છે, તેઓ ઇજાગ્રસ્ત થાય છે। વિલંજા વિસ્તારમાં જીવલેણ હુમલો। પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો થયો છે। પ્રદીપભાઈ દયાળભાઈ વ્યાસ નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલાને લઈને ઉત્તરણ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે। પ્રોપર્ટીનો આ ઝઘડો હોવાની જાણકારી છે, જેના બાબતે જ આ મારામારી થઈ હતી। સમગ્ર ઘટના જે છે તે ફરી એક વખત સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। ઉત્તરાયણના વેલંજા વિસ્તારનો આ બનાવ હોવાની જાણકારી છે। પ્રોપર્ટીને લઈને જે વ્યક્તિને મારવામાં આવ્યો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા માથાના ભાગે વાગતા સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા બબાલ થઈ ગઈ। કોઠારિયા ગામ પાસેના પેટ્રોલ પંપની ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ આપ જુઓ। પેટ્રોલ પંપના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે। સમગ્ર મામલાને લઈને આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।